પછી આજે આપણે બનાવીશું મગ પુલાવ. મગ પુલાવ માટે મેં બાસમતી ચોખા અને મગ બંનેને બાફી લીધા છે. પછી પુલાવમાં એડ કરવા માટે આપણે એક ચટણી બનાવવાની છે. તો ચટણી બનાવવા માટે મેં અહીંયા અડધો વાટકીઓ ગરમ પાણી લીધું છે. તેમાં 3 સૂકા મરચાંના ટુકડા કરી અને એડ કરી દીધા છે. 4-5 કળી સૂકું લસણ, 2 આદુના ટુકડા અને અડધી ચમચી સૂકું જીરું એડ કર્યું છે. આ બધાને આપણે 5 થી 7 મિનિટ માટે પલાળવા દઈશું. અને હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે. પછી જીરું એડ કરીશું, 1 સૂકું લાલ મરચું અને તમાલપત્ર એડ કરીશું અને ગાજર એડ કરી દેવાનું છે વઘારમાં. પછી કોબી એડ કરીશું. પછી ગાજર અને કોબીને એડ કર્યા પછી આપણે સરસ રીતે હલાવી લેવાનું છે. ગાજર અને કોબીને આપણે થોડી વાર માટે છૂટું ચડવા દઈશું અને થોડીક વાર પછી આપણે કેપ્સિકમ અને કાંદાને એડ કરીશું. પછી બધું વેજીટેબલ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને ડીશ ઢાંકી અને ચડવા દઈશું. હવે જે ચટણી પલાળી અને રાખી હતી તેને આપણે એક મિક્સર જારમાં લઈ લેવાની છે. જે સામગ્રી મેં પલાળી હતી એ જ સામગ્રી મેં અહીંયા બધી એડ કરી દીધી છે. હવે તેમાં આપણે એક મીઠું એડ કરવાનું છે. પછી ઢાંકણ બંધ કરી અને સરસ રીતે આપણે એને ઝીણી પીસી લેવાની છે. તૈયાર છે આપણી પુલાવની ચટણી. હવે આપણું વેજીટેબલ પણ ચડી ગયું હશે તો ડીશ ખોલી અને જોઈ લઈએ. તો વેજીટેબલ ચડી ગયા પછી તેમાં આપણે ટમેટું એડ કરીશું. ટમેટું એડ કર્યા પછી વેજીટેબલને સરસ રીતે હલાવી લેવાનું છે અને તેને ખુલ્લું ચડવા દઈશું. બધું વેજીટેબલ આપણું સરસ રીતે ગળી જાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર આપણે તેને ચડવા દેવાનું છે. હવે આપણું વેજીટેબલ ચડી ગયું છે અને આપણે તેમાં મસાલામાં હળદર એડ કરવાની છે. જે ચટણી આપણે બનાવી હતી એ 2 ચમચી એડ કરીશું. પાઉંભાજી મસાલો એડ કરવાનો છે અને અડધી ચમચી લાલ મરચું અને હિંગ એડ કરીશું. મીઠું મેં અહીંયા પહેલાં એડ કરી દીધું હતું અને સરસ રીતે હલાવી લેવાનું છે. પછી મગ અને પુલાવને પણ એડ કરી દઈશું. આપણે જે બાસમતી ચોખા અને મગને બાફીને રાખ્યા હતા એ આપણું વેજીટેબલ ચડી જાય પછી એડ કરવાનું છે સરસ રીતે. અને હવે આપણા બાસમતીના દાણા તૂટી ન જાય તે રીતે ધીરે ધીરે મિક્સ કરી લેવાનું છે. આપણે પુલાવને એકદમ ધીરી રીતે હલાવીશું. ધીમા ગેસ ઉપર આપણે 2 થી 3 મિનિટ માટે આવી રીતે હલાવતા રહીશું. તો તૈયાર છે હવે આપણો મગનો પુલાવ. ગેસ બંધ કરી અને આપણે હવે થોડોક ઠંડો થાય પુલાવ પછી એક ડીશમાં સર્વ કરીશું. સર્વ થઈ ગયા પછી ઉપરથી આપણે ધાણા સ્પ્રિંકલ કરીશું. આ પુલાવને તમે શાક રોટલીને સાથે સાઈડમાં પણ ખાઈ શકો છો. આની સાથે તમે કઢી પણ બનાવી શકો છો. તો ચટપટ બની જતો એવો આપણો મગનો પુલાવ તૈયાર છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધાને.